નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની બ્લુપ્રિન્ટ અને 2023ની અંદર જે આપણે પેપર લેવાનું હતું વાર્ષિક પરીક્ષાનું એ પેપર આપણે જોઈશું. એટલે જેથી કરીને તમારું 2 દિવસની અંદર જે અર્થશાસ્ત્રનું પેપર છે એ અર્થશાસ્ત્ર પેપરની અંદર તમને આ ખૂબ જ ઉપયોગી થશે. તો જે વિદ્યાર્થીઓ નવા છે એ અમારી ચેનલમાં ઝડપથી જોડાઈ જાઓ. તો આપણું આ છે પાઠ વાઇઝ ગુણભાર છે, બરાબર. આ જે છે પાઠ વાઇઝ ગુણભાર છે. પહેલું જે ચેપ્ટર જે છે એ 5 ગુણનું છે, બીજા ચેપ્ટર જે છે 7 ગુણનું છે, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર એ ત્રણે 8 ગુણના છે. બાકી છઠ્ઠું, સાતમું, આઠમું અને નવમું ત્રણે 7-7 ગુણના છે. અને ત્યારબાદ 10મું ને 11મું ચેપ્ટર એમ 8 ગુણનું છે. એમ કુલ આપણા 11 ચેપ્ટરો છે અને આ 11 ચેપ્ટરોમાંથી આપણને 80 ગુણનું પૂછાવાનું છે તેવું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી બ્લુપ્રિન્ટ છે. જે વાર્ષિક પરીક્ષાની અંદર તમને જે પ્રશ્નો પૂછાવાના છે એ ખાસ જોઈ લેજો. આ ચેપ્ટર આપેલા છે, 1 ચેપ્ટર, 2 ચેપ્ટર, 5 ચેપ્ટર એમ 11 ચેપ્ટરો આપણા છે. 11 ચેપ્ટરમાંથી જે આપણો વિભાગ એ છે એ 10 ગુણનો છે, વિભાગ બી એ પણ 10 ગુણનો છે. તો એમાંથી કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાવાના છે આ ખાસ જોજો. મોટે ભાગે પેપર તમારે આના અનુસંધાનમાં જ હોય છે. 1-2 પ્રશ્નો જે છે એ ચેન્જ થતા હોય છે. બાકી 90% પેપર જે છે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ નીકળતું હોય તેવું જોવા મળે છે. સી જે છે એ ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, 5, 6 અને 8 ચેપ્ટરમાંથી જ વિભાગ સી ના પ્રશ્નો આવશે. ત્યારબાદ વિભાગ ડી ની અંદર વાત કરવા જોઈએ તો પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું, છઠ્ઠું, આઠમું, નવમું અને 11મું એમ એ 24 ગુણનો ચેપ્ટર છે. તો એમાંથી આવશે. જે આ ફૂદડી કરી છે એનો મતલબ એવો છે કે એના અથવામાં પૂછાશે, બરોબર. આમાં પણ તમે જુઓ કે 2 જગ્યાએ ફૂદડી છે એટલે એના આંતરિક વિકલ્પો એ પાઠના જ હશે. કે દાખલા તરીકે 5મા ચેપ્ટરનો જે આંતરિક વિકલ્પ આવશે તો એ જ 5મા ચેપ્ટરનો જ પ્રશ્ન હશે. એવું જ આમાં 3 ગુણના પ્રશ્નોમાં, એવું જ 5 ગુણના પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે 5 ગુણના પ્રશ્નો આપણે કેમાંથી પૂછાવાના છે? એક ત્રીજું ચેપ્ટર અને એનો અથવા પણ એમાંથી જ આવશે, બરાબર. અથવા કેમાંથી આવશે તો એ પણ 5મા ચેપ્ટરનો ત્રીજા ચેપ્ટરનો જ હશે. ત્યારબાદ 7મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે, 10મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે અને 11મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે. એનો પણ અથવા આવશે, બરાબર. તો આ રીતે આપણા 20 ગુણના 5 ગુણના પ્રશ્નો પૂછાય છે અને દરેક ચેપ્ટર જે ગુણભાર છે પ્રમાણે પૂછેલું છે. મોટા ભાગના પ્રશ્નો જે છે આ બ્લુપ્રિન્ટને અનુસંધાનમાં જ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ વાંચવાનો અભ્યાસ કરજો. ખોટા અન્ય પાઠોને વાંચવા, ઘણા બધા પ્રશ્નો વાંચવા એવું ન કરતા આ બ્લુપ્રિન્ટ જે છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો કે જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે તમારી પાસે આ બ્લુપ્રિન્ટ હોવી જોઈએ. બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે વાંચશો તો તમને ઘણો બધો ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લુપ્રિન્ટ આપણી જે છે આપણી વાર્ષિક પરીક્ષાના અનુસંધાનમાં છે. 80 ગુણનું પેપર છે, 3 કલાકનો તમને સમય આપેલો હશે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં આ લેજો. ત્યારબાદ આપણું આવું પેપર હશે, સેક્શન એ હશે જેમાં વિકલ્પો હશેલા જે કેટલા ગુણના છે તો કે 10 ગુણના પ્રશ્નો પૂછાશે, બરાબર. જેમાં આંતરિક વિકલ્પો એટલે ABCD માંથી એક પસંદ કરવાનો હશે. એ જ રીતે સેક્શન બી એમાં તમારે 10 ગુણના પ્રશ્નો હશે. ત્યારબાદ સેક્શન સી જે છે એમાં 21 થી 28 પ્રશ્નો એટલે કે 16 ગુણના પ્રશ્નો છે. જે આ 2 ગુણના પ્રશ્નો છે. દરેકના ગુણ કેવા છે? 2 છે. જો આમાં લખેલું છે વિકલ્પ, આંતરિક વિકલ્પ, બરોબર. એટલે આમાં તમને 2 વિકલ્પ આંતરિક મળશે. એવું જ 3 ગુણના પ્રશ્નોની અંદર પણ વિકલ્પ આંતરિક મળશે જે 24 ગુણનો છે. અને ત્યારબાદ 37 થી 40 જે છે એ કેવો મળશે તો કે 20 ગુણનો, બરોબર. તો આપણું બોર્ડની અંદર છે જો આ લખેલું છે સી, ડી અને ઈ પ્રત્યેક વિભાગમાં કોઈ પણ 2 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવાના રહેશે. એટલે કે આપણે જે નમૂનાનું પેપર જોશું એટલે કે ગયા વર્ષનું જે બોર્ડનું પેપર જોશું એમાં જે આંતરિક વિકલ્પો જે છે એવા જ હશે એવું નથી. કદાચ એકાદા પ્રશ્નમાં આગું પાછું હશે પણ 2 તમારા પ્રશ્નોના આંતરિક વિકલ્પો હશે. એકના અથવામાં એક, 2 માંથી તમે ગમે તે એક લખી શકશો. એ રીતના આંતરિક વિકલ્પો તમને આપવામાં આવેલા હશે. તો આ ખાસ જોઈ લેજો કે આપણા નમૂનાનું પેપર જે છે, બરોબર છે. વાર્ષિક પરીક્ષાની અંદર આપણી આ પેપરની પદ્ધતિ છે એ પ્રમાણે પ્રશ્નો પૂછાશે. હવે આપણે વાત કરશું
કે 2023ની અંદર જે પેપર આપણું લેવાયેલું હતું વાર્ષિક પરીક્ષાનું એસયુએસ કક્ષાની અંદર, તો એ પેપર જે છે એ કેવા પ્રકારનું હતું એને આપણે જોઈશું. તો પહેલો છે વિભાગ એ, જેમાં આપણે વાત કર્યા હતા 10 ગુણનું એમાંથી પૂછાવાનું છે, તો 10 ગુણના વિકલ્પો હશે. તો આપણે જોઈશું ઓ ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો કે ઓ ઇકોનોમોસ પરથી ઉતરી આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ એક આઈએમપી એમસીક્યુ નો વિડીયો મૂકેલો છે, તો ખાસ એ જોઈ લેજો. એટલે એ બધા જ વિકલ્પો મોટે ભાગે એમાંથી આપણને વાર્ષિક પરીક્ષાના આવશે. તો એ ન જોયો હોય તો ઝડપથી ચેનલ ઉપર જઈ અને વિડીયો ખાસ જોઈ લેજો, જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ મદદરૂપ થશે. પાણીનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? તો કે ખૂબ જ નીચું. પુરવઠા રેખા ક્યારે બદલાતી નથી? જો પુરવઠા રેખાની અંદર પરિવર્તન આવે છે, કાં તો શું છે પુરવઠા રેખાના સ્થાન આમાંથી આમાં પરિવર્તન થાય, બરોબર, આવા પ્રકારનું, અને કાં તો પુરવઠા રેખા આ માંગ રેખા છે, પુરવઠા રેખાની વાત કરેલી છે. તો આ રીતની આપણે પુરવઠા રેખાઓ છે, અને આ જ રીતે આપણે પુરવઠા રેખાઓ છે. જો આ શું બતાવે છે? સ્થાન બદલાવે છે. અને આ જે શું બતાવે છે કે એક જ સ્તર ઉપર આ પરિવર્તન છે. તો જ્યારે કિંમત જ્યારે શબ્દ હોય ને ત્યારે પુરવઠા રેખા બદલાતી નથી. કિંમત વધે ઘટે તો એ વધારો ઘટાડો એક જ પુરવઠા રેખા ઉપર દર્શાવવામાં આવે છે, અને કિંમત સિવાયના પરિબળો હોય તો એ એક પુરવઠા રેખાથી બીજી પુરવઠા રેખા ઉપર આપણે જોવું પડતું હોય તેવું જોવા મળે છે. તો અહીં શું કીધું છે? પુરવઠા રેખા ક્યારે બદલાતી નથી. તો કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠા રેખા બદલાતી નથી, બાકીના ક્ષેત્રની અંદર પુરવઠા રેખા બદલાય છે. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો કે યુ આકારનો હોય છે. આ રીતની આપણી સરેરાશ ખર્ચની રેખા જે છે એ જોવા મળે છે. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? જો શું છે વેચાણ ખર્ચ? વેચાણ ખર્ચ બે માં આવે છે, કાં તો ઇજારાયુક્ત હરીફાઈ અથવા તો શું લખેલું હશે અલ્પ હસ્તક ઇજારો. જો આ બે માંથી કોઈ પણ ઓપ્શન આવે તો સાચો ગણાશે, બરોબર, બે ઓપ્શન નહીં હોય, કારણ કે વેચાણ ખર્ચ જે છે ને એ બંનેમાં છે. અલ્પ હસ્તક ઇજારામાં પણ જોવા મળે છે અને ઇજારાયુક્ત હરીફાઈમાં પણ જોવા મળે છે. અને ઘણીવાર તમે કોઈ પ્રકાશનો વાંચો તો એમાં તમને અલ્પ હસ્તક ઇજારો જોવા મળે, તો આપણે ઓપ્શન જોવાના છે કે ઓપ્શનમાંથી આ બે માંથી એક હશે, બે ઓપ્શન આપેલા હશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો ગમે તે ઓપ્શન હશે તો પણ આપણો સાચો પડશે. ત્યારબાદ આગળ આપણે ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014 અને 15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો ક્યારે પૂછ્યું છે? 2014 અને 15માં. તો સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે. તો જો માત્ર ખાલી તમે એમસીક્યુ ન જોતા, એ એમસીક્યુ કયા કયા પાઠના પૂછાણા છે જોજો, તમે ધ્યાનમાં લેજો, અને પછી આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે મેચ કરજો કે એ પ્રમાણે જ પ્રશ્નો આવે છે. એકાદો બે પ્રશ્ન જ આખા પાસા હશે, બાકી આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આખું પેપર હશે. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો ખાતર, ટેલિવિઝન, મોટરસાયકલ, તો કે રેલવે. કેન્દ્ર સરકાર પાસેનું દિલ્હી સરકાર એટલે કે આપણી રેલવે જે છે એ સરકાર હસ્તકથી જ જોવા મળે છે. ત્યારબાદ દેશની રાષ્ટ્રીય આવક 500 કરોડ છે અને તે વર્ષે ભાવાંક 125 હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી થશે? બરોબર, જો અહીંયા થોડુંક તમારે સાદુરૂપ આપવું પડશે. તો આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક મેળવી તો તમારે શું કરવું પડે છે? તો કે નાણાકીય આવક હાઈગા ભાવાંક અથવા તો ચાલુ વર્ષનો ભાવાંક, એવો શબ્દ લખેલો છે, ચાલુ વર્ષનો ભાવાંક ગુણ્યા 100. બરોબર, આ રીતે આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક મેળવી શકીએ. તો નાણાકીય આવક કેટલી આપી છે આપણને? તો કે 500 કરોડ. ભાવાંક કેટલો આપ્યો છે? 125 ગુણ્યા 100, બરોબર હે. તો આપણને જવાબ કેટલો આવે છે? 400. બરોબર, તો કેટલો આવશે? 400 કરોડ જે છે એ આપણો જવાબ આવશે. પંચાયત એટલે શું? તો કે 5 વ્યક્તિની સભા. બરોબર, પંચાયત કોને કહેવાય? તો કે 5 વ્યક્તિઓની જે સભા જે છે એને પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું કારણ જીએસટી માટેનું જરૂરી નથી? એટલે કે જીએસટી માટે લાગુ નથી પડતું એવું કારણ કયું છે? તો કે કરચોરી અટકાવી, તો કે જીએસટી નું કારણ છે. ત્યારબાદ વસ્તુ પરના જુદા જુદા કરો ઘટાડી એક જ વેરો કરો, તો કે એ પણ બરોબર છે. વહીવટી કર કરો, એ પણ બરોબર છે. તો પરોક્ષ વેરા નાબૂદ કરવા, બરોબર, જીએસટી નું કામ એવું નથી કે વેરો નાબૂદ કરવાનું કામ
નથી. વેરો રાખવાનું જ કામ છે, પણ જે વેરાઓની સંખ્યા વધારે હતી એ વેરાઓને એક કરવાની વાત એની અંદર હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ 10 MCQ હતા, જે તમે જુદા જુદા પાઠોની અંદર જે પૂછાણા છે એ તમે પાઠ વાઇઝ જોઈ લેજો, એટલે જેથી કરીને તમે કયા કયા MCQ કયા કયા પ્રકારના વાંચવા. જે પાઠમાંથી MCQ નથી પૂછાતા તો એ પાઠના MCQ કરવાની તૈયારી નથી. અને MCQ વાંચવા માટે સૌથી બેસ્ટ પાઠ્યપુસ્તક છે વિદ્યાર્થી મિત્રો. તો પાઠ્યપુસ્તકનો વિશેષ તમે ઉપયોગ કરજો, બરોબર છે. એના જ મોટા ભાગના MCQ તમારે આવતા હોય તો જોવા મળે છે. ત્યારબાદ છે આપણે જોશું વિભાગ બી. એ પણ કેટલા ગુણનો આવશે? તો કે 10 ગુણનો આવશે. વિભાગ એ અને વિભાગ બી બંને કેટલા ગુણના છે? 10 ગુણના છે. એટલે 20 ગુણ તમારે ઓબ્જેક્ટિવના છે તેવું આપણે કહી શકાય. એડમ સ્મિથે લખેલ અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ જણાવો. એને ક્યારે પુસ્તક લખ્યું હતું? 1776 જે પુસ્તકનું નામ શું હતું? તો કે વેલ્થ ઓફ નેશન. એવું ટૂંકમાં આપણે કહી દેવું. નામ તો બહુ મોટું છે એનું, બરોબર, પણ આપણે એટલું જ લખવાનું, વેલ્થ ઓફ નેશન. એટલે એ ચાલુ છે 1776 ની અંદર આપેલું છે. એ સાલ લખવી જરૂરી નથી, પણ આપણે પુસ્તકનું નામ જ લખવાનું છે, વેલ્થ ઓફ નેશન. તો એ પણ તમે ધ્યાનમાં લેજો. ત્યારબાદ ઉત્પાદનના સાધનનો અર્થ આપો. કોઈ વસ્તુમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરવા માટે, બરોબર, તૃષ્ટિગુણનો ઉમેરો કરવા માટે જે પણ સાધનો વપરાય છે તેને શું કહેવામાં આવે છે? ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. જો અહીંયા પ્રતિમૂલ્ય સાપેક્ષતા પૂછીશું. માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ જુદી જુદી છે. તો અહીંયા શું કીધું છે કે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જો કોની વાત કરી છે કે કોઈ એક વસ્તુ જે છે કે દાખલા તરીકે એ નામની વસ્તુ જે છે, બરોબર, એ આપણી વસ્તુ છે, એની અવેજીમાં બી નામની વસ્તુ વપરાય છે, બરોબર છે. તો આ બી નામની વસ્તુની કિંમતમાં ઘટાડો થાય કે વધારો થાય, એટલે કે બી નામની વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી મૂળ વસ્તુ એટલે કે એ વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તો એને શું કહેવાય છે? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. શું કીધું છે? એ અને બી એકબીજાની અવેજી વસ્તુ છે, તો અહીંયા એની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, પણ માંગમાં ફેરફાર થાય છે, બરોબર. કે બી નામની જે વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે કે ભાઈ કઈની કિંમત વધે કે અથવા એની કિંમત ઘટે, એના પરિણામે જે મૂળમાં આપણી વસ્તુ જે છે એમાં જે ફેરફાર થતો હોય તો એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ મૂળ વસ્તુની માંગમાં ફેરફાર કરે છે, તો ફેરફાર જે ટકાવારી ફેરફાર થાય છે તો એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહે છે. ત્યારબાદ આવકના કયા ખ્યાલને કિંમત કહી શકાય? તો એ છે સરેરાશ આવક. જે સરેરાશ આવક જે છે ને એને જ આપણે કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? સરેરાશ અસ્થિર ખર્ચની કીધી છે, જો બરોબર. સરેરાશ અસ્થિર ખર્ચની રેખા જે છે એ કેવી જોવા મળે છે? તો સરેરાશ અસ્થિર ખર્ચની રેખા તમે જોવા જાવ તો આ રીતની જોવા મળે છે, બરોબર છે. એટલે સરેરાશ આપણે લાંબો યુ જે છે એના પ્રકારની જોવા મળે છે. વેચાણ ખર્ચ એટલે શું? તો કે વેચાણ ખર્ચ એટલે કે વસ્તુના વેચાણ માટે કરવામાં આવતા ખર્ચને વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુના વેચાણ પાછળ જે પણ ખર્ચ થાય છે તો એ તમામે તમામ ખર્ચને વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રાચીન ભારતમાં કયા ક્ષેત્રે અગ્રેસર હતું? તો એમાં જવાબ આવશે કે આમ તો ત્રણ ક્ષેત્રની અંદર અગ્રેસર હતું, પણ ત્રણેય ક્ષેત્રની આપણે વાત કરવા જાવી તો ખેતી છે તેમ કહી શકાય છે. જો ફેરાનું પૂરું નામ, ફેરા અને ફેમા બે વસ્તુ છે, બરોબર. આવશે 1973 અને 1999 બે યાદ રાખજો. બંનેમાંથી નામ પૂછાય છે, ખાલી એક જ શબ્દ બદલાય છે. તો અહીં આપણે કહીશું ફેરાનું શું છે? ફોરેન એક્સચેન્જ
રેગ્યુલેશન. એક્ટ, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટર એક્ટ. અને જો ફેમાં પૂછાય તો રેગ્યુલેટર એક શબ્દ છે બદલાઈ નાખવાનું છે, શું કરી નાખવાનું છે? મેનેજમેન્ટ. બરોબર, બાકી બીજો કોઈ ફેરફાર થતો નથી. બરોબર, એ 1999 ની અંદર આપવામાં આવેલું છે. ફેરફાર કરેશન બોલો હતું 1973, યાદ રાખજો. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ સંસ્થા કરે છે? તો ટૂંકમાં કહી શકાય CSO, કેન્દ્રીય આંકડાકીય સંગઠન. જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થા છે તેવું કહી શકાય છે. તો આપણા જે પણ રાષ્ટ્રીય આવકના આંકડાઓ જે છે ને જે CSO લખેલું છે, કેન્દ્રીય આંકડાકીય સંગઠન. કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી હેઠળ કયા કાર્યોની યાદી છે? તો એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંનેની અંદર જે સંયુક્ત યાદી છે જેમાં છે શિક્ષણ છે, ઉદ્યોગ છે, વાહન વ્યવહાર છે, ઘણી બધી યાદીઓ છે. એમાંથી આપણે 3-4 યાદીઓના નામ લખો તો પણ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા આ એક ગુણના પ્રશ્નો હતા, જે પણ તમે ખાસ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે જોઈ લીજો. એ જ પ્રમાણે મોટે ભાગે હશે. ત્યારબાદ આપણે વિભાગ જે છે ખાલી તમે જોવાનું છે. જો ગયા વર્ષનું જે પેપર હતું ને એ પેપરમાં આ રીતે પૂછાયેલું હતું કે પ્રત્યેકના 2 ગુણ છે. બરોબર, એક વિકલ્પ ક્યાં આપેલો છે આપણને? 21મા પ્રશ્નમાં આપેલો છે ને એક 27મા પ્રશ્ન. ટૂંકમાં 2 માં આપશે. 2 પ્રશ્નોમાં વિકલ્પો, જો 27ના અથવા 27 છે ને 21ના હાથમાં 21 છે. એટલે આ ધ્યાન રાખજો. આ બંનેમાંથી તમે એક લખી શકશો કે આ બંનેમાંથી તમે એક લખી શકશો. 2 આવડતા હશે તો 2ના માર્ક મળશે નહીં, 2 પ્રશ્નોમાં મળશે. બાકીના પ્રશ્નો કેવા છે? ફરજિયાત છે. આ વિકલ્પો થોડાક ચેન્જાન હશે કે ભાઈ 23મા પ્રશ્નમાં 2 વિકલ્પ આપી દીધા હોય, 25માં 2 વિકલ્પ આપી દીધા હોય, એવું કદાચ બની શકે છે. આવું બને છે. આ વિકલ્પ ફિક્સ રહેતા નથી. આ તો આપણો વિભાગ C હતો. એ જ રીતે આપણો વિભાગ D. બરોબર, એમાં પણ 2 પ્રશ્નોમાં વિકલ્પ આપેલા છે. જો એક અહીંયા 29મા પ્રશ્નમાં આપેલું છે, આ 36મા પ્રશ્નમાં આપ્યું છે. આ પણ ચેન્જ હશે. બાકીના બધા પ્રશ્નો તમારા ફરજિયાત છે. જ્યાં વિકલ્પ નથી ત્યાં તમારે ફરજિયાત પ્રશ્નો લખવાના છે. આ પણ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ મોટા ભાગના પ્રશ્નો છે તેવું જોવા મળે છે. અને ખાસ આ તમારે જોવાનું છે વિભાગ A. વિદ્યાર્થી મિત્રો, જો વિભાગ A જે છે એમાં પણ 2 તમને વિકલ્પ મળશે. 2 પ્રશ્નો તમારા ફરજિયાત છે. બરોબર છે કે 2 તમારે ફરજિયાત સ્વરૂપમાં પૂછાવાના છે. 2 તમને વિકલ્પ સાથે મૂકેલા છે. કે આપણે 37 પ્રશ્ન જોયું તો માંગનું વિસ્તરણ, સંકોચન અને માંગનો વધારો ઘટાડોનો તફાવત પૂછ્યો છે. તો એનો અથવા કેમાંથી પૂછ્યો છે? તો કે વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી. તો એ જ પાઠનો ચેપ્ટરનો પ્રશ્ન છે. એટલે ટૂંકમાં એનો જ અથવા આવશે, બીજા ચેપ્ટરનો આવશે નહીં. ત્યારબાદ આ છે 7મા ચેપ્ટરનો, પ્રાચીન ભારતના ઉદ્યોગની સ્થિતિ સ્પષ્ટ કરો. તો એના અથવામાં 7મા ચેપ્ટરનો પ્રશ્ન આપ્યો છે, સ્વતંત્ર પછી ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તો આ બંનેમાંથી તમે પસંદગી કરી શકશો. 37માં પહેલો લખો, બીજો લખો. આ રીતે પણ પસંદ કરશે. જ્યારે બીજા 2 પ્રશ્નો કેવા છે? ફરજિયાત છે, જેમને કોઈ વિકલ્પ નથી. તમને આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, તમારે આ જ લખવાના છે. એના બદલામાં કોઈ લખી શકતા નથી. સમતોલ અને અસમતોલ અંદાજપત્ર કયા પાઠમાંથી પૂછાયેલો છે? તો કે અંદાજપત્ર વાળો 10મો પાઠ જે છે એમાંથી પ્રશ્ન એ પૂછાયેલો છે. તો એ પણ તમે જોઈજો. અને રાજકોષ અને કર નીતિ અંદર કોટલિયાના વિચારો એ પણ કયા ચેપ્ટરના છે? 11મા ચેપ્ટરના. તો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે 3 ચેપ્ટરમાં 4 ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાવાના હતા, 3જું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર. તો એ જ પ્રમાણે આપણા બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પ્રશ્નો પૂછાણા છે. તો તમારી જે આવનાર જે પરીક્ષા છે 2 દિવસ પછી તમારું જે પેપર છે એમાં પણ તમારે આ ચેપ્ટરના પ્રશ્નો જે છે એ વિશેષ 5 ગુણની અંદર તમારે ભાર આપવાનો છે. મોટે ભાગે બ્લુપ્રિન્ટ પ્રમાણે આખું પેપર આવતું હોય તેવું જોવા મળે છે. તો તમે આ પેપર જોઈ ગયા છો તો હવે તમને આઈડિયા આવી ગયો છે, સમજ પડી ગઈ છે કે આપણું આવતું પેપર જે છે એ કેવા પ્રકારનું હશે, કેવા પ્રશ્નો પૂછાવાના છે, એની તમને માહિતી મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું જ. આભાર, ધન્યવાદ.